હાઉસિંગ બોર્ડના મકાનોને નોટિસ બાબતે ધારાસભ્ય કેયુર રોકડિયાની સભામાં રજૂઆત। આજની મળેલ પાલિકાની સામાન્ય સભામાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવતા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ અને રિપોર્ટ મુદ્દે સામાન્ય સભામાં રજૂઆત કરતા વધારેમાં વધારે લોકો બેઘર ન થાય તે દિશામાં કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ કામ કરી રહ્યું છે તેવું જણાવ્યું હતું અને સાથે કોર્પોરેશનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવાનું કહ્યું છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ ટેસ્ટ કરીને આપણા રિપોર્ટ સુપ્રત કરેલ છે, ત્યારે પાલિકા ધારાધોરણ પ્રમાણે મકાન બંધ કરાવવું અથવા ગટર પાણીના કનેક્શન કાપવાનું કાર્ય કરી રહ્યું છે। કોર્પોરેશન ફરી જોઈન્ટ સર્વે કરી રહ્યું છે, ત્યારે વધારેમાં વધારે લોકો બેઘર ન થાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે। અમારો વિસ્તાર ગોરવા આખો જ હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે, જેમાં ખૂબ જ મકાનોની અંદર બંધ કરવાની નોબત આવી છે। બાકી બધા જ જગ્યા પર રિપેરિંગ કાર્ય ચાલુ છે, ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા બિલ્ડરોને ફાયદો કરાવવા માટે આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપ સામે તેઓએ જણાવ્યું હતું કે કોર્પોરેશન ક્યારેય કોઈનો ફાયદો પહોંચાડવાનું કાર્ય કરતું જ નથી। કોર્પોરેશન ફક્ત નાગરિકોને ફાયદો કરાવવા માટે કામ કરે છે। સંજયનગર અને સહકારનગર બંધ પડેલ સ્કીમો હતી અને ફરીવાર શરૂ કરવાનું કામમાં મેયર કાર્ડ દરમિયાન થયેલ છે અને થયેલા ટેન્ડર પ્રોસેસ બાદ પણ કરોડોનો લાભ અમે કોર્પોરેશનને કરાવ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપો વાયા જ છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ જે પ્રમાણેની ઘટના બની છે અને જે મકાનો જર્જરિત છે, કેટલાય સર્વેની અંદર આપણી પાસે રિપોર્ટ આવ્યા છે, તો આ જર્જરિત મકાનોમાં કોઈ અનહોની ઘટના ન બને એના માટે સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવાનું પણ કહ્યું છે। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડે એ આપણને સુપ્રત કર્યા છે અને કોર્પોરેશન અંડર સેક્શન 264 એને ખાલી કરાવવાનું અથવા તો ગટર અને પાણીના કનેક્શન કાપવાનું કામ આજે કોર્પોરેશન કરી રહી છે। કોર્પોરેશનની ટીમનો એટલે આભાર માનું છું કે કોર્પોરેશન ફરીવાર જોઈન્ટ સર્વે કરી રહી છે ગુજરાત હાઉસિંગ બોર્ડના એન્જિનિયરો સાથે। એમાંથી અલગ જે બધા ટાવરો છે એમાંથી કેટલા ટાવર રિયલમાં જર્જરિત છે એનો પણ અલગ સ્ટડી થઈ રહ્યો છે। રિયલમાં જર્જરિત ટાવરમાં પણ શું કઈ વસ્તુ ખાસ જર્જરિત છે, પાણીની ટાંકી, સ્ટેરકેસ, કોઈનું ઇન્ડિવિજ્યુઅલ મકાન, આ પણ સ્ટડી થઈને જે તે વ્યક્તિને રિપેરિંગ માટેની સૂચના આજે કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ આપી રહી છે, જેથી ખૂબ ઓછા મકાનો સીલ કરવા પડે અથવા તો પાણીને ગટર કનેક્શન કાપવા પડે, ખૂબ ઓછા મકાનોના આ દિશાની અંદર લોકો બેઘર થતા ઓછા થાય એ દિશાની અંદર કોર્પોરેશનને ગુજરાત હાઉસિંગ બોર્ડ આજે કામ કરી રહી છે। એટલા માટે હું કોર્પોરેશનનો આભાર પણ વ્યક્ત કરું છું। અમારો વિસ્તાર સયાજીગંજ વિધાનસભા ગોરવા આખો જ વિસ્તાર હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે, એમાંથી ખૂબ જૂજ મકાનોની અંદર જે આજે બંધ કરવાની અમારે નોબત આવી છે, બાકી બધા જ જગ્યા પર રિપેરી કામ ચાલુ છે। બિલ્ડરને ફાયદો કરાવવા બાબતનો બી એક મુદ્દો ઉઠ્યો હતો। આપના મેયર કાર્ડ દરમિયાન કોર્પોરેશનને કરોડોનો ફાયદો થયો છે, આપનું કેવું શું કહેવું? કોર્પોરેશન ક્યારેય કોઈને ફાયદો કરાવવા માટે કામ કરતી નથી। કોર્પોરેશન નાગરિકોને ફાયદો કરાવવા માટે કામ કરતી સંસ્થા છે। સંજયનગર, સહકારનગર બંધ પડેલી સ્કીમો અને ફરીવાર શરૂ કરાવવાનું કામ મારા મેયરશિપમાં મેં કર્યું હતું અને ટેન્ડર પ્રોસેસ થયેલા ટેન્ડર પ્રોસેસ પર લાભ એ કોર્પોરેશનને કરોડોનો અમે કરાવ્યો છે અને હાલમાં પણ જે રીડેવલપમેન્ટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ વુડા કે જઈ રહ્યા છે એમાં રીડેવલપમેન્ટ પોલિસીમાં પણ આ વુડા કે હાઉસિંગ બોર્ડ જઈ રહ્યા છે, એમાં પણ આજે 2 અને તત્વોવાર રીટેન્ડર કરવા છતાં બિલ્ડરો ભરતા નથી। આવી પરિસ્થિતિ પણ અમારી સામે આવી છે, ત્યારે કોર્પોરેશનના એટલે કોંગ્રેસના કેટલાક કોર્પોરેશન પર કરેલા આક્ષેપો સાવ વાહિયાત સાબિત થાય છે।